जगत में बाप नबळ होय ने नबळ आनी पाहा देवी होय भाई। अमुक समय देवी आवी जाए, अमुक सोगड़िए देवी आवे, देवी ने राग रागणी जरूर नहीं भाई। कोई माणा कहता हो कि देवी राग रागणी थी आवे ना, एनो वालो से कारेरो राग, एनो दुख्यो टपोरो कारेरो राग एनो वालो। जब हवा हो तो पितळियो पावो कदाक्षन वालो होय ने एमने राग नो वालो पण ए नाभीनो राग जोई तो वालो होय छे भाई। सत्री राग करो कदाक्षन देवी नो आवे, पण अमुक सोगड़ीए वस्ती लूंटाती होय ने भाई, वस्ती माथे अड़घड़ती आवी जाती होय ने અને વસ્તી માથે જ્યારે દુઃખના વાદળા વરહે ને તો એને જગતમાં કોઈ ટપોરો મારે એવું હોય નહીં। ત્યાં ન હોય ડાકલું, ન હોય વેરાગ, ન હોય સજન માણસ, દેવીને ટપોરો મારે। तही ओशियारा आहुड़ा पड़ी जाए बापनी दी। बस मड़ई हारा ना हंगा थे रही गई अमने रजड़ता मुकी रजड़ता मुकी अमे क्या जये में दुखनी वातू करी में क्या जये वातू करी। कारण के मरे अब 500 वर्ष बीती गया कुंडानी मेहमान गति। हाँ मरे तन कुंडानी मेहमान गति तन अलोवर हती मरी विहले तन कुंडानी अलोवर हती। पहला कीधुं बाप वसती ना दुख मरी ना देवी हेरी ले पण देवी ना दुख पुसन कोण बोले देवी, देवी ना दुख पुसनारो कोण बोले। मरा बाप ना लिया बरगी देवी तनसे नु दुख तनसे नु મળે અમે નો આવી જાય ને ગરીબ નથી માયા ના જોર નથી મારે જોર। હા મળે ઓય ઓય બાપ નથી માયા ના જોર નથી દીકરાનું જોર। કેનું જોર બતાવું ગરીબની દીદી મને મેં કેના જોર બતાવી। અમારા પહોળા ગરીબ મારા ઝૂંપડા ગરીબ મારી વસ્તી ઝૂંપડામાં રહેશે માટે સદાય ટકનું લાવી ટકનું ખાય છે। તારી સિવાય મેં ક્યાં જઈએ દુઃખની વાતું કરી મેઘલા એકલની દી। હા મળે
વિનુડા મારા અકલા મારે કેશુડા મને શું વર્તા કરો છો આ જગ્યામાં આજ મને મહેમાન ગતિ કરાવી છે ને મારી વસ્તીનું મુઠ્ઠી ઘણું કો ખાઈ સમજવા દી છે અને બેટા કોઈ રાવા જાગી જાય તો છોકરીઓ સાંડવા દઉં ને હા મળે વસ્તી માથે કોઈ કરેલા કાપણ કરે તમારા બાપ મેઘલા એક લીધી હા મરે એક રંગા છે એક સૂર છે તૈનો એક સૂર છે એક ને જોવો ને એક ને ભૂલો અમે તો વર્ષોથી જોતા આવી છીએ એની કોઈની તાણી નથી તોડી ભાઈ વસ્તી ભલે આમ જો આ તૈનો સુરસન તૈનો ભાવ છે ને વર્ષોથી આવો નવો આલ્યો છે મને આને વિખુટા પડવા દેતી ને મારી વસ્તીમાં તો કદાચ એકલ દેખી કોઈ મેલી બીજાને કામણ કરે મારા બાપ મેઘલા ગુણે અને બેટા મને કદાચ હુરમો ને ટપોરો મારે મને સિંધુડી ને અને પીપળિયાનો સીમાનો સાંડવા દાવ અને ભરી ભરી જો હિસાબ નો લઈ આવું ને તે મને મેઘલા ગાંધી આ જગ્યામાં મારી માં હોનડીએ પઢાઈ કરી હતી ને મને મારી દેવી મને પૂરા માથે કોને આવો કાલો કેર કર્યો મને પૂરા માથે મારા
મેઘલા માથા ઓ કાળો કેર કોને કર્યો? મને એવું લાગે છે કે મારી હોલડીની દેવી મારા બાપ મેઘલા ગાડીની દેવી મારા બાપ રામા મેઘાની દેવી જેથી જેથી રાવ રસ્યા છે ને આ પીપળિયાની જગ્યામાં વસ્તી માથે જ્યારે જ્યારે અણગણતી આવે છે ને અમે જોતા આવી છે 20 વર્ષથી ભાઈ જ્યારે જ્યારે વસ્તી માથે અણગણતી આવે ને ફટ આવીને બેસી જાય આડી આવીને બેસી જાય ખબર બેટા મારી વસ્તી માથે કદાચ કોઈ થપાટનો ઘા મારો ઉભો રહી જાય મારી વસ્તીના દોયલા દુઃખ મને મેઘલાની દીવી મારી નાત મારી વસ્તીના દોયલા દુઃખ મને નાની આબરૂની દીવી પણ બેટા મારી વસ્તીની એ માયા મૂકી બેગડી મારી વસતીને શેતરું દીધી રામા મેઘાની દીવી વનનું લાકડું બનીને બેટા શેમાં લગી જાવ પણ મારી વસ્તી ઠીક રહીજો મારી જગ્યામાં એક માણાના મોતીડા રહ્યો અને બેટા જો હાથમાં લાકડા લઈને 80 વર્ષની ડોહળી બની જો મારી વસ્તીને ગોવાળી ન કરું ને ત્યારે મને મેઘલાની દીવી મને ખોટ લાગી જાય બાપ વર્ષ વીતી ગયા કઈક દુઃખ હતું વસ્તીમાં અને 500 વર્ષની વાતો આ મરજીવા બની અને તારા થઈને પાડી દીધી છે મારી વીહળી તને દુઃખ ને એ અમને પેલું દુઃખ ક્યાંક તો અવસરભાઈ દેવી કે મારી વસ્તીના દુઃખી મને નાની આ ભડિયાની દેવીને પેલું દુઃખ પણ હજી હકાભાઈ કેશુભાઈ અને વિનુભાઈ આ ત્રણનો તાતણો હતો ને મારી તને દુઃખ ને એ અમને પેલું દુઃખ અને એકવાર હાલી બતાય તો તારો રસ્તો બતાય કે બેટા મારી વીહળીનું મને ભાણું આપો ને મને કુંડાની મહેમાન કદી કરાવો જો 52 જન્મનો વાવટો નો સડાવું ને ત્યારે મને રામા મેઘાની દીવી મને ખોઈ લાગે બાપ દેવી વગરનું જીવાય નહીં, દેવી વગરનું રહેવાય નહીં. પણ બાપ
देवी दुखनी से सुखनी देवी तो दुखनी से भाई अटाणे ऊंडानी मेहमान गति करीने बैठी है बाप हाँ भाई मारी गरीबनी देवी मरे हाँ भाई आ वस्ती बारे आई थी मળી एक दी नमो पटियार साहेब જેને વશવેલીનું ધર્મ હાથમાં દીધું અને વસ્તીમાં જ્યારે એકલ મૂડી હોય ને ₹1 રૂપિયા વાળાને એક દીકરે દીકરા વાળાને છે ઓછી મૂડી હોય અને હાલતા હાલતા એટલું કીધું કે હે ભાઈ દુનિયાની માલપા દેવી દીકરા દેશે મને બેવડી રાઈસ નહીં કરે એ પણ યાર જો મારી દેવી હોય મારા બાપ નાનિયા ભડિયાની દેવી મારા બાપ રામા મેઘાની દેવી જો કદાચ મારા ઘરે બેવડી રાઈસ કરતી હોય ને મારી દેવી હા મળે મેગા ડમણ નથી તો અમે મેગા ડમણ લઈ આવીશું ભાઈ અને સાંભળે કેવો મારી વસ્તી મને બોલાવે મારી વસ્તી મને હું તો બોલા મારે જો દીકરાનો ખજાનો નો ખોલી દઉં ને મારી વસ્તી કઈ નો કરી દઉં ને અમારી વસ્તીના જો આહુડે આવીને બીનો રહું ને તેને મને મેઘલાની દેહ મને ખોઈ લાગે બાપ વસ્તી ના હમ જોતી यदि बाप वसती अर्जी વસ્તીનો પોકાર સાંભળી ગઈ અને દેવીએ જ્યારે ઓલા સિંધાના ઘરે કોનાનો હુરત ઉગાડ્યો વાહ મળે જો દેવી બાર ખ્યાલે જોવો મારી નાય વાહ મળે તે મને દીકરા જેવા દાન દીધા અને રાજકોટના દવાખાના સાહેબ ખરેખર દેવીએ બેવડી રાજ તો કરી પણ દીકરો જન્મા ભેગો શ્વાસ નતો લેતો સાહેબ જનશલા યા શ્વાસ મન દેવી જેના શેલા શ્વાસ હતા અને આમ જે કીધું
આમ જે હરખાતો તો ને એમાં ડોક્ટરે કીધું કે ભાઈ સીધા બોલો સાહેબ આ છોકરાને ઉપલા મારા આઈસીયુ માં રાખે છે શું વાત છે કે છોકરો શ્વાસ લેતો નથી અને બાળ હાથ નથી કાઢતો અમારું ડોક્ટર નું કેવું એવું છે સાહેબ શું કેવું છે જલ્દી બોલો મારા બસડાને શું તકલીફ છે કે ભાઈ તારા કોઈ હગા હોય વાલા હોય એને કહી દે કા તો ફોન કર આ છોકરાના શ્વાસના ધબકારા બંધ થઈ ગયા છે મારી મેઘ લાગી દીવી શું સાહેબ વાત કરો છો મારી દીવી નો દિલ છે મારી મેઘ લાગી દીવી તને હું સાંભળી ગયું મને વધેમાં લઈ આવી લોટાભાઈ બેઠી મને આ છોકરો છે ને ભાઈ મને આમ જો તારો યાદ દે મારું અરે મર કે સુડ જયારે છેલ્લા શ્વાસા હોય આ તો ફૂલડું કહેવાય દેવી માથે ઓરતો ન આવે મને અવસરભાઈ દુઃખ હોય ને કોઈ આવે નહીં કોઈ પૂછવા આવે નહીં દીવી મત બોલતા આવે આવું દુઃખ અમારા હમણાં અવસરભાઈ માથે એનું ફૂલડું હતું ને પણ દવાખાના પગથિયે બેઠો બેઠો બહુ રોતો તો મળી તે મને દીધું ને આવું દુઃખ દીધું મેં તને ક્યાં માયા માંગી હતી અરે મારા બાપ ભવાનીની દેવી મન પાર કાગા મને મારે હરીબ મન આહુ ના પડ્યો દેવી બેટા સુનાવા રોસ મન ભવાનીની દેવી ના મન જયસિંહની દેવી મન તારા આહુડા મને બહુ વગમાં છે અને પારકા ગામમાં જઈ અને આહુડા પાડમાં તારા આહુડા જો ઊભી ન થઈ જાવ તેની મને ભવાની લીધી મને આજે લીધી મને મારો શું કસૂર છે તારી હાટો થઈને હું જાતો કર્યું તને ખબર છે ને મને સુખની મને ઘડી મને સુખની ઘડી મને એટલે હાથ રાખી
જયારે દેવી હોય અને દેવીની બોલીનો જયારે દીકરો મળે ને તો મારી ભવાની દેવીને કીધું તો મળે તારે આવું નહોતું કરવું, મને અવસર છેતરવો નહોતો. માંડ માંડ ગરીબ બસડા ને મોટા જોયા અને બસડા તું દિલ મારું દેખ પડી. વસ્તી હાટું થઈને તો દુનિયા દેખ પાડી નાખે છે. વાહ ઓલા સુડ બદલ કોને અલૈયો હોમ કરી દેશ ભાઈ, હાડકાની ખાલું કરી નાખે છે. એને વસ્તી કેટલી વાલી હોય, એટલે આપણને આપણા પહોળા વાલા હોય, દેવીને કેટલા વાલા છે. પણ દેવીને કીધી કરો ને મરી નાખી. મિત્રો તેથી છોકરાના ધબકારા ભાઈ ને તાર ઉપર ઉપલા રૂમમાં મને સિંધાઈ વાત કરી ને, મને કે ભાઈ ઉપલા રૂમમાં મારા પહોડાને લઈ ગયા ને અવસરભાઈ ને, મારા છોકરાને કોઈ ભેગું નતું જવા દીધું, મારા છોકરાને મને મોઢું નતું જોવા દીધું. જન્મ દાવે દેવી મને બસડાવી મને મોઢું મને જોવા મળ્યું નહીં. મનાય જન્મતા વેદ મારા બસડાનું મોઢું જોવા ન મળ્યું. સાહેબ મારો દીકરો કેવો છે મને જોવા તો દો. અને બાપ ઉપર દવાખાનામાં લઈ જાય અને વાહમાં ધોડ્યો જાય. હો ક્યાં વહી ગઈ મારી ગરીબી દેવી, દવાખાનાના પટમાં માથા ભટકાડવા મળ્યો, મારી ગરીબી દેવી વહી ગઈ. એવું ઔષધિયા માથે કસોટી આવી તો પોતાના ભાઈને કીધું, ભાઈ દેવી વળી ગઈ. વીતે એને જ ખબર હોય, પરવીતીને ખબર ન હોય. બાકી બીજા તો ભાઈ આપણે રોતા હોય ને તો જગત દાંત કાઢતી હોય, ભાઈ આ તો નશામાં રોવે છે. પણ હકાભાઈ અમુક ની વેદના હોય ને, અમુક માણસ ખાલી હામાં બેહે ને તો ગાવાની જરૂર નથી સાહેબ. એમના દેવી આવે ભલા માણસ તેથી પોતાના દીકરાને ઉપલા માળે લઈ જાય એટલે ડોક્ટરે બોલાવ્યો, ભાઈ હવે કઈ મૂંઝાતો નહીં, એનું કારણ એ છે. પણ એક કામ કર, તારું હગુ વાળું કોઈ હોય તો બોલાવાય. પણ સાહેબ છે શું, છોકરાના ધબકારા ચાલુ નથી થતા. હવે મેઘલાની દેવીમાં તો ઓરતો ન આવે. આય મળે
તારું મેઘાડમર લાવવાના મને કોડ હતા. મેઘાડમાં લાવવાના કોડ હતા. મને બીજું તો મારા ભાગની વાત છે, મને દીકરા દીધો પણ મારી મેઘાડમાં નતું. અરે મારા વિનુડા, મારા કેસુડા, મને વસ્તી મને શું નબળા ટપોરા મારે. અને બેટા કામરૂ દેહનો મલગવન કદાચ ને આવી તો ભીનો રહો ત્યારે મને મેઘલાની દિન મને ખોટ લાગી જાય બાપ. તેથી બહુ રોતો હતો. મારે તારા મેઘાડમાં લાવવાના મારા કોડ હતા, તને જમાડવાના મારા ભાવ હતો. પણ આજ મારી દેવીએ જો દીધેલો હોય ને એ પણ યાર સાંભળ બાપ. અને ફોન કર્યો બાપુ, પેલા તો દુઃખ આવે ને બાપ જીવતો ને બાપને ફોન કરે. બાપા મારી દેવી મારું બાવડું મૂકી દીધું કે બેટા, પણ સાનો નતો રહેતો. તું શું લેવા બાપ, શું લેવા રોસ? અને મારી મેઘલાની દેવી સાંભળી ગયો. જા બેટા, જો તારા પહોળાનો સજ્જન ડોક્ટર નો બની જાવ અને પાછાની જો ટીકડી લેવા દઉં ને તેની મને નાની પડી એની દેવી મને ખોટ લાગી જાય બાપ. પણ મળાય છેતરતી નહીં. અરે બેટા, તને પારકા પાથર લઈને જો ક્ષેત્રમાં ઉભી થાવ ને તો મને ઉગતડી મને મેલડીને મને ખોટ લાગી જાય બાપ. બાપ તેદી હાથ પાડ્યો. મારી મેલડી આ મારી ઉતાના ધારાની મેલડી અડાળ તારો સડતો પોત અને ધીરે 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 તું અમર પિયાલો પી મળી મારી ઉતાના ધારાની મારી મેલડી.
કાક પગમાં ઠેસ વાગે, પગમાં કાંટો લાગે, પેલા તો મુખમાંથી માં જ નીકળે ભાઈ, ઓય માં. પણ એ દુઃખ આવે ત્યારે માને હાથ નહીં પાડ્યો હોય, આવે આવે અને આવે મારી લાજ. પણ અંદરનો હાથ હોય તો અમારા અવસરભાઈ ના નાના નાના પહોળા આવી ઘટના એની માથે બનેલી. પણ તેથી અંદરનો હાથ પડી ગયો. પણ અત્યારે જે બધા બેઠેલા મહેમાનો, આ તો ઘરનું કુટુંબ છે સાહેબ, મહેમાન તો હગે વગે થઈ ગયા હતા. પણ જાગતા માણસો બધા એકવાર બધા બિયાત ઉષા કરી, જે બધા જાગે છે બધા ભાઈઓ, અને એકવાર માં બોલો, મારી વીરળી સાંભળી, મારી મેરડી સાંભળે જાય. બધા ઉષા કરી એ મારી મેલડી માં આજ સુવા તારી સિવાય મારું દુનિયા મારું કોઈ ન ભલે. આ દુનિયામાં જે દેવી આપે છે ને વસ્તીને, એ ભરી ભરીને આપે છે. અવસરભાઈ, જે વસ્તીને દેવી આપે છે એ તોલી તોલીને આપે છે. જેટલું સહન કરીને એટલું આપે છે. મારી વસ્તી આને મારે આટલું દેવું છે, આને મારે આટલું દેવું છે, આટલું સહન કરી શકશે. એ સુખય ભરીને આપે છે અને દુઃખય ભરીને આપે છે. એવું આજમાં હોય ને. હમણાં થોડાક દિવસ પહેલા અમે તો કેશુભાઈ ને નકાભાઈ ને અભિનુભાઈ ને બહુ યાદ કરી ક્યારેક કે કોઈ દેને ક્યાંય કેસ નહીં કર્યો હોય. કોઈક માણા માથે ખોટી કરે ને એ રોજ સાના મના થઈને ઝૂંપડે જઈને રોઈ લે. પણ કોઈ મેખા જાગી જાય અને કદાચ વગર વાગે કોઈ થપાટ નો ઘા ખાલી ઉગામે ને તેથી ઝૂંપડામાં જઈ હવાનો સમય થાય તારી હમો લાગ માંડ્યો છે. જો મોટા ભૂખ ને તારા પગમાં ન પસાડો અને બેટા હાથ પેઢીનો હિસાબ નો લઈ આવો, ત્યારે મને મેઘલા ગાંડિયાની દેર મને કોઈ લાગી જાય. મારી વેળા સાયરી તને કેળાશું યાર તને ભગણા દર્યા તને
દશમન રાજી કરતી દાય દશમન રાજી કરતી નહીં મારા બાપ અમારા પાખો વિનાના ઢોલરા સભા મારા ગરીબડાનો પણ એને આજે મેઘાડમણ લાવ્યું છે ભાઈ એટલે મને સિંધાભાઈ વાત કરી અને